મોડી રે ના બોલો જી તો શું કરે છે એ તો બાકી નહીં મોડી તો ગાય ગા એટલી મોટો આવે એકલો કંટાળી અલે કાકા બેહો પડી દીધી અલે બોલ છે બેહો પડી દીધી એટલે બોલતો થઈ ગયો તું બોલતો થઈ ગયો હું જય માતાજી બોલ છે જય માતાજી જય તોત્રામાં અલે આ મારું બોલતો થઈ ગયો હે બોલતો થઈ ગયો તું એ બોલ છે બોલતો થઈ ગયો બોલતો થઈ ગયો આઈ જા બોલતો થઈ ગયો હા માતાજીએ મનોકામના ઉભી લીધી 6 મહિના તને બોલતો કરી દીધું લા ફોન કર જલ્દી ડમરુજી ફોન કર નંબર આ ને આપણે ઘેર આવી હોય વાત પણ ફોન કર લઈ રાખું મારો લે ચમ હા વાંધો નહીં જો તો તાર જે જોવું જોવા તો નહીં એમ તો હલો અલે ચોકનો ઘેર હતા અલે આજ તો હું બહુ ખુશ છું યાર અરે ના મારો ભત્રીજો બોલતો થઈ ગયો યાર અરે યાર આપણે બાધા નથી રાખી માતાજીએ એ આપણે મનોકામના પૂરી થઈ ગઈ યાર હોવ તે તમે આવો ને અમે કન આવીએ સારું વાંધો નહીં અમે ગાડી લઈ આવ્યો હોવ એ હા લે આપણે સુરેશભાઈ જોડે જતા આવીએ એવું આપડે મોટા ભાઈ એવા આવે તો ઠીક આવશે લગભગ તો ના એવું બને નહીં મંદિરે જવાનું આપણે મંદિરે જઈએ આપણે બાધા કરવા હવે બાધા કરવા બોલી ના થઈ ગયો બોલતો ના થઈ ગયો હા થઈ ગયો મજા આવે ને હા જીભ ચોટતી થી આવતો નહીં ચોટતી નહીં કરતી ને હવે હા ભાઈ સતયુગ છો નહીં હા માતાજી આદરા ધૂળથી હા જો આજે મંગળવાર મસ્ત દિવસ મસ્ત એટલે હું હતો આપડે બાધા તો થઈ જ જાય ને આજે થઈ જાય હું હતો ઓજો ને તો હગા તો વાત કરી લઈએ આપણે તો જી હવ હે આવી જવા ઠીક નહીં હોય હા જીને કોઈ બનાવ્યું બના નહીં એ વળી ફૂલો આવે એટલે ગોપંગો જબર રાખીને કોઈ અરે હા તારી ફૂલો લઈ લઈએ લઈ જઈએ તો ભાઈ હા દીપા શું વાત કરું ચાલો બોલતો છું 6 મહિના પૂરી કરી આપડે બાધા આપડે એવું હવ કમ્પ્લીટ ફરતી બોલ છે જય તોત્રમાં જય હરસોલી વાળી તોત્રમાં કમ્પ્લીટ બોલતો થઈ ગયો કમ્પ્લીટ ને એ બાધા ચાંગ કરવાની આજે જ જવાનું આજે મંગાવવાનું અમે આજે જ બાધા કરી આજે જ તો પછી તાર 4-5 ફૂલો માતાજી લઈ જઈએ લઈ લ્યો હાલે 5-6 ફૂલો લઈ લે બરાબર બધા નહીં અને બધા 100 થી બધા તો છે 2-3 થી તોરો ગજબ નો ચમત્કાર કર્યો ને માતાજી જો સારું કર્યું હેડો બહુ થઈ ગયો જો બધા લેવાનો નવે લાગે છોકરો બોલતો થઈ ગયો મને નવે લાગે ત્યારે હું તો ખુશ થઈ ગયો હું આ તો અમારા હગાઈ મને બતાવી યાર ડમરુભાઈ ને કોઈ હારા માણસ છે મેં તો બધી સેવા બેવા સારું કરી હતું આપણે યાર રાતે તમારે થોડું થઈ ગયું તું અમે તો શું હતું બધું ના કરવાનું હોય યાર બરોબર તાન પણ ભાઈ છોકરા સારો આરામ પડી ગયો હા જોરદાર યાર મસ્ત માતાજી યાર એ ભાઈ હો નહીં પોપટ જેવો બોલતો થઈ ગયો કમ્પ્લીટ બોલો હો સારું કહેવાય હો હા એ હોય કીધું કે પોપટ જેવો બોલતો થઈ જાય તમારે ના પોપટ જેવો બોલતો થઈ ગયો હા આપણે શેમાં જવાનું હોય આમાં જવાનું તો આપણે ગાડી જવાનું હોય તે ગાડી બાડી તમારે પણ ગાડી તો નહીં પણ સેટિંગ કરી દો મારા ભાઈબંધની એક ગાડી હતી જો કે જઈએ ના તો અહીં બાજુમાં જ રહો હા તે જો કદાચ નવરો હતા આવશે હા તો કશો હતો નહીં પણ ભારું વાળું પછી હોય ને ભારું તો તમે આ જજો ને મારજો ને હું પોકેટ ઘેર ભૂલી જવા પૈસા નહીં મારજો થોડા ગાંઠ આવજો બર્યા થોડા ગાંઠ હશે ને હા વાચમાં આવી ગયું આ રે આ બરોબર છે આ દેખાય ગાડી ઘેર હોય તો સારું યાર હો ના પણ માતાજી બોલતો કોઈ તો ગાડી હશે ત્યાં અને નહીં હોય તો આપણે બીજો ભાઈબંધ છે પાહો એવું કોઈ નહીં ત્યાં
જોઈએ પણ છે ઘેર જ છે અત્યારે તો બપોરે ચોય જતો નહીં તાપમાં તો ચોઈ નહીં જતો ને ચોય નહીં જતું વાંધો નહીં વળતી આવતી નહીં મારા ખીજામાં પૈસા નહીં હું હેડો ને આવી જશે એક તો આરામ ભાઈ વળતી આવી બરાબર પાણી બોડી પીએ પૈસી પાણી પીવડો પાણી હેડો પણ વળતી લઈને આવે ને તમે બે હોય કર હે હા સોલવાળો પાણી 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 હેલો હા થોડું પીએ હા મસ્ત નહીં સારું હા સુપા લાવો ને ભાઈ શું જવાનું રણુજા જવાનું વળતી લઈને પાવાગઢ હા સોય નહીં આપણે માતાજીએ જવાનું એવું બાધા કરવા જવાનું કોની બાધા આ તો અમે મહેમાન હતા તે 100 મહિના પહેલા આ છોકરાને લઈને આવ્યા હતા લે તે આપણે તોત્રોમાની બાધા રાખી હતી તે આજે બોલતો થઈ ગયો આપણે બોલતો થઈ ગયો. હું તો પૂરો બેન તો તે આ તો કણ આયા છે તો હેરો છું તો બાધા કરવા જવાનું હોય તો મેં કીધું તા પછી ગાડી નથી અમારે મેં કીધું એક ભાઈબંધની ગાડી છે કે સર મારે લાગે બીજી વર્દીનો ફોન આવે વાત કરતા હું એટલે રહીએ આવે તો એમનો ફોન આવે હેલો આપણે કરીએ હેડો ને યાર હેડો હા હેડો એ મોન હા જલ્દી હેડો હા ઉતાવળ લાગે હેડો ગાડી શિવારી કે મોન હું કહું તમે બારું છે ઓનલાઈન આલશો કે રોકડા વાલું પડશે આલુ પડે ને લાવે પૈસા મેં મન હું કહું બારું પૈસા આલું તો એ બધું ના આવે યાર ઉતારી દે હું તો રસ્તા બારું નહીં સુજીતભા હા એ બધું ના આવે યાર થોડું ઘણું નહીં થોડું ઘણું રૂપિયા લે અરે એટલા ચાલશે પછી બીજા ઓશન હું એટલું કરી દે ચાલ છે ને હા કોણ મેમન સારું 500 પાઉં હા કોણ પછી બીજા પછી હું આલ દે સારું લે યાર આપી દેજો પૈસા તો નાઈ જાવ ને અમે તો સારું યાર મેં હું તો રાખી દીધું અલે આ તાપમાં ગાડી મળી વાત કરો કે યાર સાચી વાત અલે મેમોન હા બોલો અને આ બધું ચમનું થયું તો મને નહીં બતાવ્યું તું આ આ તો મંદિર મારા આગા હતા ને હા એ હોય યાર તો કરિયર આ બધું તો એવું તાર માતાજી હો આ તો છે મને ખબર હશે તે હું તો ભુવાએ કઈ કઈ તાક્યું યાર એવું તાર બાધા હોય એટલી ભુવા એટલા પર કઈ ફેર જ ના પડે એક દાડમાં હગો આયા તો કે આવી રીતે કરજો 6 મહિનાની જ બોલી હો એવું હાઉ 6 મહિના તો કોણ થઈ ગયા આપણે બોલો અને અબ્દુલ નતો બોલતો કે થોડું એવું બોલતો એ બોલતો તો ખરો પણ આપણે અટકી અટકીને બોલતો હતો કઈ બોલતો તો એટલે માતાજીનો હાથ કરો યાર અરે યાર તોતરો માતા તો શું સુઈબા હા વાત સાચી જ છે ને કેટલા આ સુઈબા બસ એમાં આપડા ઢાર ઉતરીએ ને હા આ નદી આવે અને નદી થી અમુક મંદિર દેખાય એવું એમ હવે બતાવું હું તો મંદિર હો બસ આવી ગયું એમાં દેખાય તો સારું બધું હો મેમોન હા હા હું દેખાય પેલું મંદિર હે પેલું જ્યાં દેખાય એ તોતરા માતાનું મંદિર પેલું હા, હા હા હું દેખાય જ બીજું કઈ નહીં જય માતાજી બોલ જય માતાજી હા જય દોતરાયમાં જય તોતરા બોલ્યો માં તોતરા માતાનું બહુ હાથ હે હો એવું અરે જબરો એ તો બાર ની પબ્લિક આવે હે ના હોય તાન અને દર ચૈતરી પૂરણ તો અમે રોવા હે હા હા તાન હા આઈ ખટા શિયા બ્રો અમે અને આવીશું દર રવિવારે પાછું અમે રોવા હે એવું હા જો મેમોન હા જો
આ બાજુ કેનાલ, હા વચ્ચે નદી બરોબર અને પેલી બાજુ છે કેનાલ. એવું એમ જોવો ખાલી નજારો. હા જાના કેનાલ બનતી હતી ને, આ વચ્ચે કેનાલ વચ્ચે નદી, હા બે બાજુ કેનાલ. બરોબર અને જાના મંદિર કેનાલ બનતી હતી ને, હા તાના કેનાલ ના કોન્ટ્રાક્ટરોએ બહુ કોશિશ કરી મંદિર તોડવાની, એવું એમ પણ આ મંદિર જ ના તૂટ્યું. ના હોય એટલા કોન્ટ્રાક્ટરો આયા, બધા બહુ આયા, મોટા મોટા જેસીબી બહુ આયા, બહુ મજૂર તોડવા આયા, પણ કોઈનાથી મંદિર તૂટ્યું જ નહીં. બરોબર એટલા માટે જો કેનાલ આખો વરંગ લેવો પડ્યો. હા 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 નકર તમારે જોવું હોય ને તો જોજો, હા કોઈ જગ્યાએ આવી વરંગ વાળી કેનાલ નહીં હોય, બધી જગ્યાએ સીધી જ હશે. હા સાચી વાત છે હો. આવી ગયું મંદિર આવી ગયું ને હો. પણ ડ્રાઈવર હા આપણે ગાડી પેલો ઓબલીનો સોયલો હે ને એ સોયલો મેં કીધું આ બાજુ પેલ બદલે છે ને હો. એ મારી હા હજી લાગ આવી ગયું મંદિર તેડો એ સોયલો દબાઈ દો. હા બસ એટલો હા બસ. આની લાગે હજુ ડમરુજી આપણે ફોન કરો ફોન કરો. લગાવું તો ખરો આ તો પતા નહીં લગાવો બીજે વખત લગાવો ને કેટલા રહ્યા છે ખબર નહીં ઉપાડતા હા ઉપાડતા નહીં શું કહીએ તો જોઈએ તો ગયા એટલે બધું નદી જોઈએ તો હજુ લે ફોન લે પૂજા મળી લે સારું ના હા મારું દાદા કાને વાત આ પૂજારી ગયા કે પાઘડી ને જોઈ જોવાનું ગઈ મુકાઈ જઈ એને હાકા હુકા મેં યાદ ના આવો વખત પેલા બે ફોન લગાયા અરે આધી કલાક નું જો વાત કરી છે. આવો રામ રામ આવો આ બધે કહીએ તમને હા રેડી થઈ ગયો લે માતાજી ની કૃપા હા આવો જય માતાજી એટલે તો અભિમાન કર્યો કશો વાંધો નહીં અભિમાન કોઈને ચાકલો નહીં ચાકવાનો નહીં હે અને તાની મંદિર સારું હો મોટું અરે જબરદસ્ત જોરદાર યાર જો જોરદાર લખેલો હો આ સોનીની સરકાર હા. આ ગામની સરકાર હા કાકા ભાઈ તો વાંચી થઈ ગયું આ બધું આ જોરદાર થઈ ગયું અને તાની રે માં ઉતરાય માં એ મારી માં બોલો તોતરા માનો જય છોકરાનું કે છોકરા મારે 2 વર્ષ માટે આટલો 6 મહિના થઈ ગયું યાર સારું કહેવાય ને પોતાના ત્યાં દયા દયા નહીં તાને જય માતાજી ભાવ તો સારું ને પેલા પરિક્રમા કરી લે એ મારી બોલતો કર્યો હોય તો હો મનનો કરજે ને મત જેવો તો હો કરજે કાચાળું મંદિર બનાવ્યું ને અને ગાની હાકા ઓલા ડાયમંડ તો પડે લાગન લે પજે લાગો લાગ્યો હતા હું તો રોજ આવું એવું હે એ હું તો લાગ્યો એ તો એ વાતો ગાડી કરી એટલે આવવાનું જાય યાર બે ઉદારી હા બે માટે ઉજારીઓ લેવા કાઢે મંદિરમાં એવું નહીં પૂજા તો બીજા એ તો ખાલી બરાબર બરાબર કરી હા બરાબર કરી આ તો કેવા હું બોલાવતા હા બોલાવ બે
काय बाधा करवा बाधा करे પહેલા એટલે જો આમાં કેવો હતો કે આમાં હાગો ઇવન ઘેર જો ચાર છોકરો છોકરો બોલતો એટલે માતાજીને બાધા રાખી તે કમ્પ્લીટ થઈ ગયું ત્યાં બાધા કરવા આવ્યા આ તો મને તો વાંચી તાનો ફોન કર્યો હું તો ત્યાંથી આવ્યો પાછો અને તારી હા પોપટ આપજો બોલો ચિત્રો માતા કી જય આપુ આવે ધીરે ધીરે ऐसा बार बार में पब्लिक आवा होगा अंदाजे રવિવારે મેળો હોય ને अंदाजे હા પૂજારી આ બધું તમને ટેકડો નદીઓ ઝાડા બધું તમને આ અંદર કેનાલ હા કેનાલ અંડરગ્રાઉન્ડ માથે જે પડતું આપ્યો બરોબર. કેનાલ નો કોઈ વરસ નથી થયો હા હા અને આ નદી આવી મેં શું હા અને કેનાલ અંડરગ્રાઉન્ડ નદી ઉપર બરોબર સીધા લાગે નહીં अरे झगड़ो न चालो હા अंदाजे अरे तो हागा હા તમે તો બપોર ના આવી જાવ ને નવરા અને એકમ બેહો ને 2 કલાક અરે તબિયત ખુશ થઈ જાય હું ના હા બધું ટેન્શન એકમ ભૂલી જવાય હું તો જો ઘેર કંટાળ્યો હોય ને તો એકન જ નહીં આવવાનું કેનાલ હોય ને એ તો કેનાલ કેનાલ હા ઉપર નદી ને તો કેનાલ એવું હા. એટલે માતાજીએ પરચો આપ્યો ને પછી અંડરગ્રાઉન્ડ કરી નાખ્યું હા પૂજારી આ બધું તમને નદી ઉપર કેનાલ ને તો કેનાલ નર્મદા કેનાલ ટેપણું બણમાં કેનાલ આવી બરોબર મંદિર કેનાલ ની વચ્ચે આવતું હતું હા હા બરોબર જે કેનાલ વાળા ગોવાળા કીધું કે ભાઈ મંદિર પીછા બનાવો બરોબર ગોમના મુખી રજા લેવા આવ્યા પણ રજા આપી નહીં માતાજી કે મારે જ હોવો હા હા બરોબર કેનાલ વાળાએ મંદિરની પાસે ખોદકામ ચાલુ કરી દીધી મશીનથી બરોબર. મશીનો બંધ થઈ ગયા બરોબર પછી અને તો એના મને એનું આખું ખાનદાન બોલતું બંધ કરી દીધું કારણ એને કેનાલનો વળાંક લીધો બરોબર કેનાલ સાઈડમાં લીધી અને એનું કુટુંબ બોલતું થઈ કે મારું કુટુંબ બોલતું કરી દે તો હું તારું મંદિર બનાવે એટલે એનું કુટુંબ બોલતું થઈ અને કેનાલનો વળાંક લીધો અને એનું કુટુંબ બોલતું થયું એટલે એને મંદિર બનાવ્યું એવી રીતે થયું ને આ રહ્યું એમ આ માતાજીની જૂની પાટણ. બરોબર હે. એ વખત નગરી વખત માતાજીની જગ્યા આ હતી હા હા બરોબર અને બાજુમાં ગોગા મહારાજનું મંદિર હા, હા. અહીંના રખો કહેવાય બરોબર એ દાદા મહારાજ અબલું ઘણા મોટું જેવું લાગે ને આ મંદિર પહેલાનો મંદિર બનાવ્યા પછી પહેલાનો મંદિર પહેલાનો એમ તો ખાસો વર્ષ થઈ ગયો છે અને તું તો સામ લીલો લમ પોદું છે ને જબરો ત્યાં ચમત્કાર ઢૂંઢાયું હોય. નદીના કિનારા ઉપર તો
લેવો તો આપણે જઈશું. અરે માતાથી જઈએ તારા બીજું તો શું જય માતાજી. જય માતાજી મિત્રો, અમારી બીડી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. અને આ અમારી સોતરાય માતા અમારા ગામની સરકાર ગણાય છે. અને બીજું કે અમારી માતાનો એટલો પ્રશ્ન છે, પ્રશ્નો છું કે તમારા ઘરની અંદર કોઈ છોકરું બોલતું ના હોય કે કોઈ મોટાને કોઈ તકલીફ હોય બોલવા બાબતે, તો આ માતાની બાધા રાખવી, ગામ હરસો લે. જે અમે આ વિડીયો બનાવ્યો એ ખાલી એક માતાજીની કહાની હતી, એ રીતના બનાવ્યું. અમારા વિડીયોમાં કોઈ છોકરું બોલતું નતું, ખાલી આ માતાજીનો પરચો એ પ્રમાણે હકીકત એ રીતના બનાવીએ છીએ અમે વિડીયો. પૂજારી, આપણા માતાજીની બાધા કરવામાં શું શું ચાલે? જે છોકરો ડેરો મૂંગો હોય એને ચોદીની જીભ રાખવામાં બાધા રાખવામાં આવે. પોપટ અને બોર અને બાધા કરવા માટે રવિવાર, મંગળવાર રવિવાર અને પૂનમ અને બોરની સિઝન આવે એટલે 3 પછી બોરની સિઝન ત્યારે બાધા કરવામાં આવે. એના બાધા રાખવામાં આવે અને બોલતું થયા પછી બાધા કરવામાં આવે. બોર, ચોદીની જીભ અને પોપટ. અને રવિવારે અને પૂનમે મેળો હોય ને? દર રવિવારે અને દર પૂનમ. બરાબર. ચૈત્રી પૂનમે માતાજીનો પાઠ ઉત્સવ ભાઈ ભક્તો વધારે દર્શન કરવા. તો મિત્રો, તમારા ઘરમાં અથવા તમારા કોઈ પરિવારમાં બાળક બોલતું ના અથવા કોઈ તોતરું બોલતું હોય તો આ માતાજીની બાધા રાખી શકો. જય માતાજી.